રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2017ના નામે કરાઈ રહેલ ખર્ચના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજાગર દેખાવ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2017ના નામે ખોટા ખર્ચા કરી ગુજરાતની જનતાને વધુ દેવાદાર બનાવી રહી છેના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજાગર દેખાવ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો હતો। કોંગી કાર્યકરો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સરકારનો વિરોધ કરવા ભેગા થતાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। તેમ છતાં કોંગ્રેસી કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો। આજે વાઇબ્રન્ટના નામે જે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ ગુજરાતમાં કોઈ ડેવલપમેન્ટ નથી। 8મો વાઇબ્રન્ટનો પ્રોગ્રામ છે। આજે આમાં 300 થી 400 કરોડ રૂપિયા આ લોકોએ ખર્ચી નાખ્યા છે। વડોદરાની વાત કરું, વડોદરામાં પણ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ આજે યુવાન બેરોજગાર છે, વધારે ગરીબ થયો છે અને વડોદરામાં પણ કોઈ જાતના વાઇબ્રન્ટના પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થયું નથી।